જામનગરની પોલિટેકનિક કોલેજ થોડા સમયે સમાચારોમાં ચમકતી રહે છે। વધુ એક વખત પોલિટેકનિક કોલેજમાં વિવાદ શરૂ થયો છે, જેને લઈને એબીવીપી દ્વારા રજૂઆત અને આંદોલન કરવામાં આવ્યા છે। એબીવીપીના જણાવ્યા પ્રમાણે આ કોલેજમાં પાણીની સમસ્યા છે, સ્વચ્છતાનો અભાવ છે, હોસ્ટેલમાં વોર્ડન નથી, ફાયર સેફટી વ્યવસ્થા અંગે ધ્યાન આપવામાં આવતું નથી। આ ઉપરાંત કોલેજના પ્રોફેસર વર્ગ પ્રત્યે પણ વિદ્યાર્થીઓને ફરિયાદ છે। આ તમામ મુદ્દે આજે બુધવારે સવારે એબીવીપીના કાર્યકરોએ વિદ્યાર્થીઓને સાથે રાખીને કોલેજમાં સૂત્રોચ્ચાર કર્યો હતો। આ તકે એબીવીપીના નગર મંત્રી ઉત્સવ પંડ્યાએ તથા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર વીએસ તેજવાણીએ આ સમગ્ર વિષય અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ જામનગરની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં વિષયમાં જે હોસ્ટેલ છે તે હોસ્ટેલમાં સફાઈ નથી, સાથે સાથે ત્યાં વોર્ડન નથી અને સિક્યોરિટી પણ હોસ્ટેલમાં ક્યાંય ને ક્યાંય જળવાતી ના હોય એવા પ્રશ્ન વિદ્યાર્થીઓ દ્વારા મળ્યા હતા। ત્યારબાદ હોસ્ટેલ જે કોલેજ છે તેની ફાયર સેફટી પણ એક્સપાયર થઈ ગઈ છે, જે રિકવર કરવામાં આવી નથી, તેના 3 મહિના જેવું થઈ ગયું। સાથે સાથે કોલેજની જે ફેકલ્ટી છે એ ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થીઓને ગાળો કાઢતી હોય અને વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મૂકવા સુધીની ધમકી આપી હોય, તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કર્યો છે। સાથે સાથે જો 10 દિવસની અંદર જો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, એની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે। આજરોજ એબીવીપીના છાત્ર સંગઠન દ્વારા અમને વિદ્યાર્થીઓ બાબતે રજૂઆતો મળેલી છે। આજે સંસ્થાના આચાર્ય શ્રી એમ પટેલ સાહેબ રજા પર હોવાથી કાલે એમની સમક્ષ એ રજૂઆત મૂકવામાં આવશે અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે। એમના પ્રશ્નો હોસ્ટેલને લગતા છે, થોડીક ફેકલ્ટી માટેની એ વાતો છે અને થોડુંક ફાયર સેફટી માટે છે। આ 3 બાબતો છે એ માટેની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી કે કોઈને સ્ટુડન્ટને ગાળો આપી હોય, એવું ધ્યાનમાં આવેલું નથી, છતાં પણ રજૂઆત અનુસંધાને અમે યોગ્ય કાર્યવાહી કરશું। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર।